अस्सलामुअलैकुम। હવે આજે આપણે વિજ્ઞાનના આઈએમપી એમસીક્યુ જોઈશું ધોરણ 10 માટે। તેમાં પહેલો છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો નીચેનામાંથી કૃત્રિમ સૂચક છે ફિનોલ્ફથેલિન, બરાબર છે। પછી બીજા નંબરનું છે, નીચેનામાંથી બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો। તો બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર કયું છે? તો C4H9 અને OH, આપણો વિકલ્પ નંબર સી। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે। તો મૂત્રપિંડ એ કયા તંત્રનો ભાગ છે? તો એનો જવાબ છે ઉત્સર્જન તંત્રનો ભાગ છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો તેનો જવાબ છે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે, બરાબર। આપણો જવાબ બી થશે। હવે જો આગળ પાંચમા નંબરનો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો પ્રતિબિંબનું સ્થાન આપણને મળે છે, આપણો ઓપ્શન નંબર એ એનો જવાબ છે 2F2થી દૂર, બરાબર છે, 2F2થી દૂર। હવે આગળ છઠ્ઠા નંબરનો જવાબ છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે, તો કેટલું છે? તો કે 25 સેન્ટીમીટર, બરાબર। આલ્કેનની સમાનધર્મી શ્રેણીને પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો આલ્કેનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ છે? તો કે મિથેન। હવે આગળ પ્રશ્ન છે, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તો રંગસૂત્રોની સંખ્યા છે આપણે 23। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો કોની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે? તો આપણો જવાબ છે ધમની। આગળ 10મા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો કયા પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે? તો કે આપણો જવાબ છે પર્ણફૂટી। હવે ઓપ્ટિશિયસ દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સની ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તો કયા લેન્સનો ઉપયોગ સૂચન કરવા? તો કે બહિર્ગોળ લેન્સનું સૂચન કરવામાં આવે છે। હવે 12 નંબરનો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, બરાબર। ઓરડાના તાપમાને આપણે કઈ ધાતુને પ્રવાહી સ્વરૂપે રાખીએ છીએ? તો કે પારાને પ્રવાહી સ્વરૂપે રાખીએ છીએ। હવે આગળ 13મા નંબરનો પ્રશ્ન જોઈશું, તો ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો આપણો જવાબ આવશે સાચું, બરાબર છે, સાચું જવાબ છે। હવે 14મા નંબરનો પ્રશ્ન છે, પુરુષોમાં લિંગી રંગસૂત્રનું પર્ણયુગ્મ હોય છે, તેનો જવાબ આવશે ખોટું। હવે આગળ 15 નંબરનો પ્રશ્ન જોઈએ, કનિનિકા કીકીના કદને નાની મોટી કરી શકતી નથી, તેનો જવાબ છે ખોટું। હવે 16મા નંબરનો પ્રશ્ન છે, જો દ્રાવણનું pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આપણે એનો જવાબ છે સાચો। હવે આગળ 17મા નંબરનો પ્રશ્ન છે, પશ્ય મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ માટે સંતુલન માટે જવાબદાર છે? તેનો જવાબ છે અનુમસ્તિષ્ક, બરાબર। હવે આગળ 18મો નંબરનો પ્રશ્ન જોઈએ, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT+T અને સ્મોલ t, અને અહીંયા આગળ છે બેઉ સ્મોલ t છે, પાસાથી પ્રભાવી બંધારણ માટે પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। તો આપણે જો પ્રત્યાયી બંધારણ કયું છે? TT જે કેપિટલ ટી છે અને આમાં છે
કેપિટલ ટી અને સ્મોલ ટી, અને પ્રચ્છન્ન બંધારણમાં બે સ્મોલ ટી છે. હવે આગળનો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. પ્રકાશનું વિભાજન. તો કે પ્રકાશનું વિભાજન તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધો. તો બરાબર, નીચેનામાંથી બંધ બેસતી જોડ ના હોય તેવી કઈ છે? તો કે અવાહક અને નિકલ. હવે જોડકા છે. થાઇરોક્સિન. તો આપણે થાઇરોક્સિનનું કાર્ય શું છે? તો કે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. હવે 22મો પ્રશ્ન છે કે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય શું છે? તો કે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ. હવે 23મા નંબરનો પ્રશ્ન છે કે દ્વિતીય પોષક સ્તર. તો દ્વિતીય પોષક સ્તરમાં શું છે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ. અને 24મા નંબરનો પ્રશ્ન છે તૃતીય પોષક સ્તર. તો તૃતીય પોષક સ્તરમાં કયા આવશે? તો કે દ્વિતીય ઉપભોગીઓ. બરાબર. આ હતા આપણે વિજ્ઞાન ધોરણ 10ના MCQs, જે વિભાગ એ માટે ખૂબ ઉપયોગી છે. અસ્સલામુ અલૈકુમ.